કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસીય ગુજરાત રાજ્યની મુલાકાતે છે ત્યારે રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તો મહત્વનું છે કે હાલ ગુજરાત રાજ્યમાં ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે તો કોંગ્રેસ હવે મરણ પથારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ગતરોજ રાહુલ ગાંધીએ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં હાજરી આપી હતી, જે બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના શહેર જિલ્લા પ્રમુખો, તાલુકા નગર પ્રમુખો સાથે રાજ્યની મુખ્ય સમસ્યા અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ સંગઠનની વર્તમાન સ્થિતિ અંગે પણ ગહન ચર્ચા કરી હતી. તો કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં રાહુલ ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિને લઈને ખૂબ નારાજગી વ્યક્ત કરી હતી. તો આ સાથે તેમણે સિનિયર કોંગ્રેસ આગેવાનોને કેટલાક આકરા સવાલો પણ પૂછ્યા હતા અને તેમણે કોંગ્રેસના નેતાઓને ખખડાવ્યા પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમજ ગુજરાત રાજ્યની ચૂંટણીઓમાં કારમી હારને લઈને સિનિયર નેતાઓનો ઉઘડો લીધો હતો. તેમજ જ્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ત્યારે તેમાં કાર્યકર્તાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ સંગઠનને બદલવા માંગ ઉઠી હોવાનું કહેવાય છે. બ્યુરો રિપોર્ટ, CM24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.